ગામમાં રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનોની શુભેચ્છા મુલાકાત. રાજપૂત સમાજના સર્વાંગી વિકાસના હેતુસર રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનો દ્વારા જબુ ગામમાં શુભેચ્છા મુલાકાત સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જબુ ગામમાં મંડળના કમિટી સભ્યો દ્વારા પધારેલા મહેમાનોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું. સભાની શરૂઆત પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ગરિયા દ્વારા કરવામાં આવી, જેમાં તેમણે સમાજને વધુ મજબૂત બનાવવા માટે આયોજનબદ્ધ અને માર્ગદર્શક ચર્ચા કરી. ત્યારબાદ મંડળના ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ગરિયાએ સંગઠનને વધુ સશક્ત બનાવવાની દિશામાં તેમજ ભાવિ આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. ટ્રસ્ટી શ્રી દોલતસિંહ ગરિયાએ ગામમાંથી વધુ આજીવન સભ્યો જોડાવા તથા યોગદાન આપવા અપીલ કરી અને સમાજના વિવિધ કાર્યો અંગે વિગતવાર માહિતી આપી. આથી પ્રેરાઈ ગામના ઉત્સાહી ગ્રામજનોએ 20થી વધુ આજીવન સભ્ય બનવાની ઉત્સુકતા દર્શાવી. સાથે નવા સમાજ સંકુલના બાંધકામ અર્થે દાતાશ્રીઓ દ્વારા ઉદાર યોગદાન જાહેર કરવામાં આવ્યું, જેમાં રૂ2,01,111 દાતાશ્રી જીતેન્દ્રસિંહ દોલતસિંહ ગરિયા, રૂ21,000 દાતાશ્રી ગણપતસિંહ માધવસિંહ રાણા, રૂ11,000 દરેક દાતાશ્રી મહેન્દ્રસિંહ ગુલાબસિંહ ગરિયા, વિશ્વજીતસિંહ સંજયસિંહ ગરિયા તથા સ્વપ્નેશસિંહ કનકસિંહ શિનોરા દ્વારા યોગદાન આપવામાં આવ્યું. આ પ્રસંગે મહિલા પ્રમુખ શ્રીમતી ચંદ્રકુંવરબા શિનોરાએ ઉપસ્થિત મહિલાઓને આજીવન સભ્ય બનવા તથા સમાજની મહિલાઓ વધુ સંગઠિત થઈ સમૂહ લગ્ન સહિતના સમાજના વિવિધ કાર્યોમાં આગળ આવે તેવી અપીલ કરી, જેના પ્રતિભાવ રૂપે ગ્રામજનોએ સહકાર આપવાની ખાતરી આપી. આવનારા સમૂહ લગ્ન માટે રૂ11,000નું યોગદાન શ્રીમતી મંજુલાબા જોરાવરસિંહ ગરિયા તથા શ્રીમતી વિમ્પલબા જયદીપસિંહ ગરિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું. આ બેઠકમાં કમિટી સભ્યો કીર્તિરાજસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ દેસાઈ, સજ્જનસિંહ દેસાઈ, મારુતિસિંહ રાણા, ભાવિનસિંહ ઠાકોર, ધર્મેન્દ્રસિંહ રાઠોડ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. વિજયસિંહ રાઠોડ દ્વારા સભાનું સુચારુ સંચાલન કરી અંતે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સમગ્ર મુલાકાત દરમિયાન સમાજમાં એકતા, સહકાર અને વિકાસ માટે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. મોટી સંખ્યામાં યુવાનો, વડીલો તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. સભા બાદ ઉપસ્થિત સૌએ પ્રીતિભોજન લીધું. ઘનશ્યામસિંહ ગરિયા, પ્રમુખ, ઉપપ્રમુખ જોરાવરસિંહ ગરિયા, ઉપપ્રમુખ ચાલે બધા નોમની બોલવાના આવી ગઈ કમિટી બધા કર્મચારી કાર્યકારી સભ્યો જ છે બધા. એ સિવાય ગામના જે ભેગા થયા છે મહિલા મંડળના પ્રમુખ વિશે તો કહેવાનું હોય જ ના, પણ અત્યારે 2-3 વાતો થઈ એના સંદર્ભમાં કહું તો અહીંયા પહેલાં તો કહું કે રામસિંહ રાજાની વાત કરી અને એમની વાત કરી. તો રામસિંહ રાજાએ પણ અમને કહ્યું આજે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલીની જે મંડળના સૌ કમિટી મેમ્બરશ્રી, ચેરમેનશ્રી આપણા જબુ ગામમાં આવ્યા છે. આપણું આ મંડળ છેલ્લા